રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળાઓમાં ગતરોજ થી એટલે કે દર શનિવારે બેગલેસ ડેનો પ્રારંભ થયો હતો, જેમાં અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં મોડાસાની શાળાઓમાં વિદ્યાર્થીઓ હસતા કૂદતા નાચતા પાણી સાથે બેગ અને પુસ્તક વિના ભાર વગર બાળકો આવ્યા હતા અને શાળાઓમાં બાળકોને શારીરિક, માનસિક, બૌદ્ધિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી। આ શિક્ષણ વિભાગના આદેશના પગલે હવે દર શનિવારે જાહેર રજાના દિવસોને બાદ કરતા બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત યોગા, શારીરિક કસરતો, બૌદ્ધિક રમતો તેમજ સર્જનાત્મક પ્રવૃત્તિઓ સહિતની બાબતોનો સમાવેશ થયો હતો। બેગલેસ ડેના કારણે વર્ગખંડમાં ચાલુ દિવસોમાં નિયત પાઠ્યક્રમ પ્રમાણે જે કામગીરી હાથ ધરવામાં આવતી હતી તેના બદલે હવે વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારના કૌશલ્યો પ્રાપ્ત થાય તે હેતુસર જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેમાં બાળકો શાળામાં ગમત સાથે જ્ઞાન મેળવીને કૌશલ્યમાં વધારો થાય તેવો પ્રયાસ શનિવાર બેગલેસ ડેના દિવસે કરવામાં આવ્યો હતો। હું નિખિલ શાહ, સેક્રેટરી મોડાસા એજ્યુકેશન સોસાયટી, ઇન્ચાર્જ સેક્રેટરી બી કનઈ સ્કૂલ। સરકારે જે ગઈકાલે પરિપત્ર પાડ્યો બેગલેસ સેટરડેનું, તે અનુલક્ષીને અમારી 107 વર્ષ જૂની સંસ્થા પ્રમુખ શ્રી બિપિન કુમાર રસાના માર્ગદર્શન હેઠળ અમારી સ્કૂલોમાં સૂચના આપવામાં આવેલી, તે અનુલક્ષીને આજ રોજ બી કનઈ સ્કૂલ ખાતે અમે પણ બેગલેસ સેટરડેનું આયોજન કરેલું અને જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલ ખાતે બેગ લઈને આવવાનું નહીં તેવી સૂચના આપવાથી છોકરાઓ બેગલેસ થઈ અને આવી અને છોકરાઓને જે ભણતર સિવાયની જે પ્રવૃત્તિઓ હતી જેવી કે ઝુંબા ડાન્સ કરાવ્યો છે, છોકરાઓને યોગા કરાવવામાં આવે, મ્યુઝિક કરાવડાવવામાં આવ્યું અને છોકરાઓને પર્યાવરણ વિશેની માહિતીના વિડીયો અને બધું દર્શાવી અને છોકરાઓને આજે બેગલેસ સેટરડેનો ખરા અર્થમાં ઉજવણી કરી છે, તેનાથી છોકરાઓનો ઉત્સાહ સ્કૂલે આવવાનો વધુ ઉત્સાહિત થયા તેવું જણાવ્યું છે। નમસ્કાર બાળમિત્રો, મારું નામ પૂર્વ છે। આજે અમે દફતર વગર આવ્યા છીએ શાળામાં, કારણ કે આજે શનિવાર છે। અમે આજે ખૂબ મજા કરી। પહેલાં પ્રાર્થના કરી, પછી અમે કસરત કરી, પછી અમે માટીના વાસણ જોયા અને પછી અમે ક્લાસમાં નાસ્તો કર્યો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।